આદિવાસી સમાજ માટે વનવાસી શબ્દના ઉપયોગનો વિરોધ ભારત આદિવાસી પાર્ટીએ દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ભારત આદિવાસી પાર્ટી દ્વારા આદિવાસી સમાજની ઓળખ અને અસ્મિતાને લઈ મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે। પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકારી દસ્તાવેજો, કાર્યક્રમો તેમજ જાહેર પ્રચારમાં આદિવાસી સમાજ માટે વનવાસી શબ્દના ઉપયોગનો વિરોધ નોંધવામાં આવ્યો હતો। ભારત આદિવાસી પાર્ટીના આગેવાનોએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજના સ્વાભિમાન, બંધારણીય અધિકારો અને સાંસ્કૃતિક અસ્તિત્વના રક્ષણ માટે આ રજૂઆત કરવામાં આવી છે। સાથે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થતી તમામ યોજનાઓ, પરિપત્રો અને કાર્યક્રમમાં યોગ્ય શબ્દ પ્રયોગ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી। આવેદનપત્રમાં જણાવાયું છે કે આદિવાસી શબ્દ ભારતના મૂળ નિવાસી સમુદાયની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખ દર્શાવે છે, જ્યારે વનવાસી શબ્દ સમાજની મૂળ ઓળખને નબળી પાડે છે અને તેની ઐતિહાસિક હકીકતોને યોગ્ય રીતે રજૂ કરતો નથી। તેથી સરકાર તથા સંબંધિત વિભાગોએ આદિવાસી સમાજ માટે માત્ર આદિવાસી શબ્દનો જ ઉપયોગ કરવો જોઈએ તેવી માંગ કરવામાં આવી છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને પોતાની લાગણીઓ વ્યક્ત કરી। રિપોર્ટર શ્રીકાંતભાઈ કેવહાણી।